નમસ્કાર, આપનું હાર્દિક સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ ભૈરવ 051 પર. આજે આપણે ગુરુજીને મળવા આવ્યા છીએ અને એમની પાસેથી એક પ્રશ્ન છે આપણે કુંડળીની જાગૃતિ. તો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઈક કરજો, વિડીયોના અંત સુધી બની રહેજો. આપણને સાચી અને સાચું માર્ગદર્શન મળશે. આદેશ જય ગિરનારી. વાત કરીએ આપણે આજે ધ્યાન યોગની, બરાબર. અને ખાસ કરીને તો એમાં કુંડલીની જાગૃત શક્તિની, બરાબર. તો કુંડલીની જાગૃત શક્તિ શું છે અને કુંડલીની શું છે, પહેલાં તો આપણે એ જાણવું જરૂરી છે, બરાબર. તો કુંડલીની જાગૃત શક્તિ એ પોતે ધ્યાન યોગ છે, જે બહારની જે દુનિયા ચાલી રહી છે એ તમારી જે અંદરની દુનિયા છે, જે તમારા શરીરના અંદર શું ચાલી રહ્યું છે, પરમાત્મા સુધીનું ચાલવાનો રસ્તો, બરાબર. એમાં સ્થિરતા અને સમાધિ, ધ્યાન, ધારણા, પ્રત્યાહાર અને સમાધિ, બરાબર. આ 7 એના સ્ટેપ છે, બરાબર. એમાં કુંડલીની જાગૃત શક્તિમાં 7 ચક્રો. પ્રથમ ચક્ર મૂલાધાર ચક્ર, અહીંયા આપણી ગુદાની નીચે આવેલું છે, બરાબર. પ્રથમ તો એ એક્ટિવેટ થાય, બરાબર, એટલે તમારા અંદર અલગ અલગ અનુભવ થવા માંડે, તમારું ચિત્ત શાંત થઈ જાય, બરાબર. અંદર તમારા હૃદયમાં આનંદ આવે, બરાબર, ખૂબ આનંદ આવે. તમારું ધ્યાન કોઈ પણ વસ્તુ ઉપર, કોઈ પણ વ્યક્તિને આપણે કહીએ કે ધ્યાન જો, ધ્યાનથી જો, ધ્યાનથી આ કર, બરાબર. તો ધ્યાન શું હોય? તો ધ્યાન એક એવું હોય કે વિચારોના જે ક્ષમતા ચાલી રહી છે, જે વિચારો દિવસમાં કેટલા વિચારો આવે, હજારો વિચારો આવતા હોય આપણા શરીર, આપણા મનમાં, બરાબર. તો એ વિચારોને એકાગ્રતા કરીને, વિચારોને શૂન્ય થઈ, બરાબર, શૂન્યમાં બેસવું એ ધ્યાન છે, બરાબર. ધ્યાન પરમાત્મા પર લગાવો, બરાબર. શ્રી કૃષ્ણના 18 અધ્યાયમાં ધ્યાન યોગ છે, બરાબર. ધ્યાન યોગમાં કૃષ્ણ પરમાત્માએ પોતે એવું કીધું હોય, બરાબર. ધ્યાન યોગ વિશેની થોડી માહિતી આપું તમને. તો જે તમારી નાસા છે, જે નાકની નાસા છે, એના ઉપર એક ધ્યાન કરીને બેસવું, બરાબર. અને એ રીતના તમે રોજ પ્રેક્ટિસ કરો, બરાબર. એટલે 10 થી 15 દિવસમાં એ તમારા જે વિચારો હોય સંતુલન થઈ જાય, અને જે વિચારો ચાલી રહ્યા છે એ શૂન્યમ થાય. શૂન્યમાં જેવું સ્ટેપ થાય એટલે પ્રથમ સ્ટેપ છે આ, બરાબર. એટલે તમારા અંદર જે કુંડલીની જાગૃત શક્તિમાં મૂલાધાર ચક્ર એ એક્ટિવેટ થાય, બરાબર. પછી બીજું ચક્ર મણિપુર ચક્ર, સ્વાધિષ્ઠાન ચક્ર, બરાબર. અનાહત ચક્ર, બરાબર. જે અનાહત ચક્ર જાગૃત થાય, ત્રિપુરા ચક્ર, બરાબર. ત્રિનેત્રનું કહેવાય, જે શંકર ભગવાન પાસે જે ત્રિનેત્ર છે, બરાબર. દરેકની અંદર 3 આંખો હોય, બરાબર. પણ એક આંખ એવી છે કે તે અદૃશ્યમાનમાં હોય, બરાબર. અને એને જોવા માટે, બરાબર, અને એને પરખવા માટે ધ્યાન યોગ કરવો જરૂરી છે. એમાં 7 ચક્રમાં જે આ છઠ્ઠું કહીએ આપણા ચક્ર, ત્રિપુરા ચક્ર, બરાબર, ત્રિનેત્ર એક્ટિવેટ થાય, બ્રહ્મરંધ્ર ખુલી જાય તમારું, બરાબર. તમારા પરમાત્માની અનુભૂતિ થાય તમને. તો પરમાત્મા શું કહેવા માગે, પરમાત્મા કઈ દિશામાં તમે આગળ ચીંધે, બરાબર, શું કરવું, બરાબર. વાસ્તવમાં દરેક જરૂરી છે, બરાબર. કુંડલીની જાગૃત શક્તિ દરેકના અંદર હોવી જરૂરી છે, બરાબર. અને દરેકને એવો આ સમર્થ ગુરુ મળી જાય, બરાબર, તો એ કુંડલીની જાગૃત શક્તિ થાય. અને આમાં બહુ જ સાવધાની રાખવી પડે, કારણ કે આમાં ખૂબ ધ્યાન રાખવું પડે, બરાબર. આમાં એક આપણે કહીએ તો એક વસ્તુ હોય કે
ધ્યાન રાખવું પડે બરાબર અને ધ્યાન રખાય એમાં બહુ ફરક છે બરાબર. ધ્યાન રાખો એટલે કોઈ પણ વસ્તુ ઉપર એક ધ્યાન ટકાઈ રાખો ને એમાં બહુ મહત્ત્વની વસ્તુ છે બરાબર. એટલે કુંડલીની જાગૃત શક્તિ ઉપર કોઈ પણનો આ ઉદ્દેશ હોય અને કોઈ પણને આમાં રસ હોય તો જરૂરી લેવો રસ બરાબર. કારણ કે આપણે પોતાને જાણવા માટે આ શક્તિનો ઉપયોગ કરવો જરૂરી છે મારું એવું કહેવું બરાબર. અને મેં પોતે આના અનુભવ મારા પોતાના છે બરાબર. મેં કોઈ કિતાબમાં કંઈ વાંચીને કંઈ પેલું કર્યું નહીં બરાબર. મેં ભાગવદ્ ગીતા અનુસાર એની પ્રેરણાથી બરાબર મેં પોતે આનો અનુભવ કરેલો એટલા માટે બરાબર. તમે પણ સૌ લોકો આનો અનુભવ કરજો બરાબર. જે તમને રીત બતાવી અનુસાર પહેલાં તો પ્રથમ આસન નાખીને બેસી જવું બરાબર. આસન નાખીને પલોઠી વાળીને બેસી જવું સામાન્ય રીતે આ રીતે. અને તમારી બે આંખોની જે નાસાની છે જે નાસામાં બરાબર નાક ઉપર કેન્દ્રિત કરીને એના ઉપર બેસી જવું એટલે એક ધ્યાન થશે. એ થઈ જાય પછી આંખ બંધ કરીને તમારી નાભિકમળના જે ચક્ર એના ઉપર ધ્યાન આપવું બરાબર. અને ઓમનું ઉચ્ચારણ કરવું એથી તમારા જે ચક્ર છે એક્ટિવેટ થવા મળશે. પણ આમાં સમય લાગશે બરાબર. થોડો સમય લાગે આમાં. પછી જેનો અનુભવ જેની ક્રિયા ધ્યાન. પણ ધ્યાન સર્વપ્રથમ છે. કોઈ પણ વસ્તુમાં ધ્યાન જરૂરી છે. ધ્યાન ભટક્યું તો એ કંઈ ના કરી શકે બરાબર. રજનીશભાઈ જય ગિરનારી. જય